ગીર સોમનાથમાં સમસ્ત કોળી સમાજ દ્વારા રોષ સાથે રેલી નીકાળી આવેદનપત્ર આપ્યું। ગીર સોમનાથના કોળી સમાજે રોષ સાથે રેલી કાઢી આપ્યું આવેદનપત્ર। સોમનાથના ધારાસભ્ય અને કોળી સમાજના અગ્રણી પણ પોલીસ ફરિયાદ મામલો બન્યો ઉગ્ર। ગીર સોમનાથ સહિત અન્ય જિલ્લામાં પણ કોળી સમાજમાં રોષ। પોલીસ તંત્ર દ્વારા ધારાસભ્ય નિર્દોષ લોકો પર લગાવેલ ફરિયાદ દૂર થાય તેવી માંગ। જો માંગણી નહીં સંતોષાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી। ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ સંઘ સર્કલ પાસે થોડા દિવસ પહેલા તંત્ર દ્વારા ડિમોલિશન કરી 70 જેટલા મકાનો દૂર કરવામાં આવ્યા। આ સમયે લોકો રસ્તા પર આવી ગયેલ અને રોડ ચક્કાજામ કરેલ। એસપી સહિત 200 પોલીસનો કાફલો ઘટનાસ્થળ પહોંચ્યો ત્યારે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા કોળી સમાજના અગ્રણી પણ આ સ્થળ પર પહોંચતા પોલીસે તેમની અટકાયત કરી ગુનો દાખલ કરેલો। જેના સંદર્ભમાં ગીર સોમનાથ સહિત અન્ય જિલ્લાઓમાં કોળી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો। ત્યારે આજરોજ વેરાવળ તાલુકા કોળી સમાજ દ્વારા ધારાસભ્ય વિમલ ચુડાસમા કાર્યાલયથી પ્રાંત કચેરી સુધી સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર અપાયું। અને જો ચૂંટાયેલા પ્રતિનિધિ ધારાસભ્યનો પણ અવાજ દબાવવાનો પ્રયાસ તંત્ર કરશે તો લોકશાહીનું પતન થશે અને આ ફરિયાદો દૂર કરવામાં આવી તેવી માંગ કરાઈ। અને જો માંગ નહીં સ્વીકારાય તો આંદોલન કરવાની ચીમકી આપી। સોલંકી પ્રમુખ સમસ્ત કોળી સમાજ જે આ બનાવ બન્યો છે એનું ખરેખર દુઃખ અને અમારી પર લાગણી દુબાણી છે। ખરેખર આવું બનાવ તો ડેમોલેશનનો છે ગવર્મેન્ટ પૂરા ગુજરાતમાં કરી રહી છે, પણ એક ધારાસભ્ય અને અમારા જે જ્ઞાતિના પ્રેસિડેન્ટ હોય થાઈ લેવલના એને કોઈ બોલાવા આવે તો એની પવિત્રના ભાગરૂપે એને ફરજિયાત જવું પડે અને ગયા અને એની માટે જે ગુના દાખલ થયા એક દુઃખદ બિના છે। આવા ખરેખર ન થવા જોઈએ એનું કારણ કે એ કોઈ સુલે શાંતિ ભંગ ન થાય એના માટે એ ગયા હોય છે। તો ત્યારે કોઈ આજે સોશિયલ મીડિયાનો યુગ છે, જેને પણ જે આમાં કાકડીચારોને હરી કર્યું હોય એને તો અમે એમ કહીએ કે સખત ને સખત સજા કરો, પણ જે નિર્દોષો છે એને તમે બચાવવા માટેનો ગવર્મેન્ટને કાર્ય કરવું જોઈએ। જ્યાં પથ્થરમારો જેને કર્યો હોય એને અમે સજા દેવામાં જરાય ચૂક રાખતા નથી, એને કરો જ, પછી નિર્દોષ હોય એને ન્યાય આપો એવી પ્રાર્થના ને વિનંતી છે। શા માટે પોલીસે ગુનો દાખલ કર્યો? વિમલભાઈ એક ધારાસભ્ય છે તો ધારાસભ્યને એક પવિત્ર ફરજ છે કે ભાઈ એને બોલાવે તો એને ત્યાં જવું જોઈએ અને ત્યાં ગયા ખરેખર ડેમોલેશનમાં તો જે પણ સરકારી કે ભાઈ અધિકારીઓ છે જાહેરનામું એક કલેક્ટરનું ભારે પડેલું છે છતાં પણ ધારાસભ્યને જવું પડે એનો પવિત્રનો એક ભાગ જ છે। તો એ અનુસંધાને એના પવિત્ર નિભાવવા માટે એ ગયા। અમારા પ્રમુખ છે જો અમારી ના વસ્તી હોય 8 થી 10 ગરડા ખોરડા તો એને માટે એને કીધું હોય કે ભાઈ તમે હવે અહીંથી બહાર નીકળી જાઓ, ખોટું પોલીસ આરે ધૂની નહીં ચડો, ખોટા માર ખાવા એના કરતા તમે નીકળી જાઓ। તો એ સમજાવવા ગયા હોય ને એની માટે પણ જો ગુનો થાય તો એ દુઃખની વાત છે। અમારી માગણી છે કે આ કોઈ પણ જ્ઞાતિના હોય નિર્દોષ જેની માટે ફરિયાદ થઈ હોય એ પ્રાર્થના ને વિનંતી કે ગવર્મેન્ટ એ ફરિયાદ પરત ખેંચે અને એને જે સામાન્ય કલમો લગાડીને એને જવા દે જાહેરનામાના ભંગ બદલ। મારું નામ નારાયણભાઈ જાદવભાઈ મેર, પૂર્વ સભ્ય જિલ્લા પંચાયત ગીર સોમનાથ અને વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલો। ગઈ તારીખ 4 તારીખના રોજ જે પાટણ ડેમોલેશનમાં જે કંઈ બનાવ બન્યો છે એ બનાવની રૂએ આ લોકશાહીની અંદર ચૂંટાયેલો જે ધારાસભ્ય છે સોમનાથ મત વિસ્તારના, આ વિસ્તારમાં કોઈ પણ બનાવ બને તો એક ધારાસભ્ય તરીકે નૈતિક જવાબદારી બને છે કે જવું પડે। જેમ પોલીસની જવાબદારી છે કાયદો વ્યવસ્થાને જાળવવાની, એમ પ્રતિનિધિની પણ જવાબદારી છે। એ પ્રતિનિધિ જો લોકશાહીમાં જાય આવા બનાવની વખતે અને પોલીસ દ્વારા કે બીજા કોઈ દ્વારા એમ કેમ પ્રકારે માની લો કે એમના ઉપર જો ખોટી ફરિયાદ થતી હોય તો સામાન્ય લોકોનું હું એટલે અમારી માગણી છે કે આ જે કંઈ બનાવ બન્યો છે એ ફક્ત અને ફક્ત બદનામ કરવા અને ભવિષ્યમાં માની લો કે આ પ્રતિનિધિ છે કે જાતા માની લો કે એને અટકાવવા કેમ, એટલે સરકાર પોતાની મનમાની હલાવવા માગે છે તો એને સામે જો ચૂંટાયેલો પ્રતિનિધિ લોકોનો અવાજ છે જો એને થવાની જો મનાઈ કરતી હોય અને ફરિયાદો કરીને એને જો રોકવાનો પ્રયત્ન કરતો હોય તો એના ઉપર સરકાર ધ્યાન આપી અને જે કંઈ માની લો કે બનાવ બન્યો છે એની ગંભીરતાથી તપાસ કરી અને જે સમાજના અન્ય લોકોને પણ જે નિર્દોષને હિટ કરવામાં આવ્યા છે અગાઉના કોઈ કારણોસર એની પણ યોગ્ય દિશામાં તપાસ કરી અને આ બાબતે સરકાર ઘટતું કરે અને ધારાસભ્યને અને જે નિર્દોષ લોકોને અમે જે એફઆઈઆરમાં નામ લખ્યા છે એની પણ યોગ્ય દિશામાં તપાસ કરી અને જો એના સામે ગુનો બનતો હોય તો અમે ના નથી પાડતા, તો ગુનો બનતો જ નથી। ચૂંટાયેલા પ્રતિનિધિ નહીં જવાનું એમ કહું, કોઈ બનાવ બને તો પોલીસ જાતી નથી, તો પ્રતિનિધિઓની પણ જવાબદારી છે નૈતિક તો જાય છે। અને માની લો કે જો આવું કંઈ લોકપ્રતિનિધિત્વ ધારા પ્રમાણે જોઈને જવાની મનાઈ હોય તો એવો કોઈ ખરડો પસાર કરે તો એ નહીં જાય। એટલે અમારી માગણી છે કે આ બાબતે યોગ્ય તપાસ કરી અને જે કંઈ આમાં નિર્દોષ લોકોને અમે કંઈ કાર્યવાહી કરી છે એને યોગ્ય તપાસ કરીને એને એમાંથી આરોપી તરીકે મુક્ત કરવામાં આવે એવી અમારી માગણી છે। જે કંઈ એની સામે જે કંઈ આંદોલન જે કંઈ કરવાનું થશે એ કરશું।